નમસ્કાર મિત્રો, તમે ગ્રેજ્યુએટ છો કે પછી મારી જેમ 12th ફેલ, એનાથી કોઈ ફરક પડતો નથી. ફરક પડે છે તો ખાલી તમારી બુદ્ધિથી. તમારામાં સારું જ્ઞાન હોય કે પછી તમે રેશનલ છો તો એ તમારા માટે કાફી છે. તો આજે આપણે વાત કરવાની છે એક બાપુની. એનું નામ છે હંસગીરી મહારાજ, જે ગ્રેજ્યુએટ છે તેવું લોકોનું કહેવું છે. તો ચાલો જોઈએ કે બાપુનું જ્ઞાન કેટલું સાર્થક છે. મિત્રો, વિડીયો શરૂ કર્યા પહેલા એક ડિસ્ક્લેમર. આ વિડીયો ફક્ત મિસઇન્ફોર્મેશન ના ફેલાય અને લોકો ખોટા રસ્તે ના ચડે એના હેતુથી બનાવેલ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. કહી શકીએ કે આપણામાં 84 લાખથી વધારે યોનિઓ છે. આજનું સાયન્સ બી ઘણી બધી યોનિઓ શોધેલો 83 લાખનો આંકડો તો એ લોકોનો બી હોય છે. મતલબ આપણા ઋષિ મુનિઓ સુપર સાયન્ટિસ્ટ હતા કે 84 લાખનો આપણને આંકડો આવ્યો છે. તો જે મનુષ્ય છે એ અમીબાથી લઈ અને મનુષ્ય સુધીની આપણી સફર છે. એક કોષી જીવથી લઈ એટલે 84 યોનિમાંથી પ્રથમ યોનિથી લઈને આખરી યોનિની વાત કરું છું, એટલે મનુષ્ય. તમે કેસરી કપડાં પહેરી લ્યો પછી ગમે તેવું ફેંકો ને તો પણ લોકોને તો સાચું જ લાગવાનું. તો હંસગીરી બાપુનું કહેવું એમ છે કે 84 લાખ યોની બાદ માણસનો જન્મ થાય છે, અને આ વાતથી હું બિલકુલ સહેમત નથી. હા, હોઈ શકે કે પૃથ્વી પરનો પહેલો પુરુષ કે સ્ત્રી 84 લાખ યોની પસાર કરીને આવ્યો હશે, પણ હવેના બાળકો 84 લાખ યોની પસાર કરીને નથી આવતા. એ બાળક કઈ રીતે આવે એ પ્રોસેસ તો તમને ખબર જ હશે. આ બાપુની 84 લાખ યોનીની વાત ઉપર હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ. તમે શેરડીનો રસ પીવા ગયા એટલે માની લો કે શેરડીના રસને પણ ઘણી પ્રોસેસથી ગુજરવું પડ્યું હોય, જેમ કે શિસોડામાંથી ગુજરવું પડ્યું હોય. અને પછી શિસોડો લોખંડ નામની ધાતુથી બને છે. તો તમે રસ પીવા જાઓ ત્યારે એક શિસોડામાંથી રસ કાઢશે. દર બીજા ગ્લાસે શિસોડાને બનાવવો નહીં પડે. શિસોડો બનાવવાની ખાલી એક જ વાર પ્રોસેસ હશે. એવી જ રીતે હવે માણસો એના પેરેન્ટ્સના સ્પર્મથી બને છે. એમાં કોઈ 84 લાખ જેવું કંઈ છે નહીં. આ લોકો તમને મિસઇન્ફોર્મેશન ફેલાવવાનું કામ કરે છે. પણ આજનું સાયન્સની 50 વર્ષ પછી બી એવી તાકાત નથી કે આ સૂક્ષ્મ ઉર્જાને માપી શકે. નહીં માપી શકે, કેમ કે એ બહુ સૂક્ષ્મ છે. દુનિયાનો કોઈ મશીન એને માપી શકવા સક્ષમ નથી. પહેલા તમે તમારા જ્ઞાનને સાયન્સથી દૂર રાખો, કેમ કે વિજ્ઞાનમાં તાકાત છે માઇક્રોમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને પકડી પાડવાની. પણ તમારે ધર્મના નામે આવી આંધળી વાતો જ કરવી હોય તો પછી એને સાયન્સ ન ગોતી આપે. જે વસ્તુ સાચી છે એને વિજ્ઞાન સાબિત કરી બતાવે છે. ઉછળે પાણી રેડવું, એની પાછળ લોકોને જમાડવા, કીર્તન કરવા, એટલા માટે કે એની કોઈ વાસનાની જે વાઇબ્રેશન છેલ્લા છે ને એ ટકવા ન જોઈએ. એ રહેશે તો બીજા લોકોને ડિસ્ટર્બ કરશે. એ ડિસ્ટર્બન્સ ન થાય અને જલ્દીમાં જલ્દી એ વાઇબ્રેશનો સારા રૂપની અંદર સત્વગુણમાં જાય તો એના આગલા જન્મમાં એ કામ લાગે. બાપુ મર્યા પછી પાણીવળને એવું કરે છે એની પાછળ એક જ કારણ છે, અને એ છે લોકોની માન્યતા. ઘણા સમયથી આવી પરંપરા ચાલી આવે છે એટલે લોકો તેમાંથી બહાર નીકળી શકતા નથી. બાકી આવતા જન્મમાં કામ લાગશે. એ બધી બકવાસ વાતો છે. એ શીખા પછી ભલે વિદેશ જતો રહે, વિદ્યાનો દુરુપયોગ કરે ને એટલે અહીંયા રહેલો એનો ગુરુ રહ્યો ને ત્યાંનું મગજ અહીંયાથી બેઠા બેઠા તેનો ક્રેશ કરવાનો કે તું વિદ્યાનો દુરુપયોગ કરે, ઓલો ત્યાં ગાંડો થાય. શું બાપુ તમે કોઈના મગજને ક્રેશ કરેલો? નહીં, કેમ કે આ વસ્તુ પોસિબલ જ નથી. આપણો મગજ કમ્પ્યુટરનો પ્રોગ્રામ કે સોફ્ટવેર નથી જેને ક્રેશ કરી શકાય. તમારે વિમાન બનાવવું છે તો એના માટે બી વિધોની અંદર પણ આપેલું છે, બરોબર છે. અને એક આપણા ઋષિ થઈ ગયા છે એનું વિમાન શાસ્ત્ર ઋષિ ભારદ્વાજનું ધર્મગ્રંથ. બાપુનું કેવું એમ છે કે આ વિજ્ઞાન કંઈ નથી. આ વૈજ્ઞાનિકોએ પણ વિમાનને અને બીજી અન્ય શોધો કરી એ બધી ધર્મ ગ્રંથો વાંચીને જ કરી છે. તો બાપુ જે ધર્મ ગ્રંથો લખ્યા એ વ્યક્તિએ કેમ વિમાન નહીં બનાવ્યું હોય? અને જે વસ્તુનો પોતાને અનુભવ નથી એ વસ્તુ લખવી એ અયોગ્ય છે. રાઇટ બ્રધર્સે એરોપ્લેનનું ઇન્વેન્શન કર્યું હતું, તો આપણા ગ્રંથો હતા તો પહેલા ભારતના લોકોએ બનાવવું જોઈએ. તો પછી આપણા ગ્રંથોનું જ્ઞાન આ લોકો પાસે કેમ જતું રહ્યું? મિત્રો, આવી બકવાસ વાતો તો ખૂટશે જ નહીં. તો આગળ વધવી. ટિકિટની ફાળવણી હતી ત્યારે સાધુ પણ અને ટિકિટમાં લાઈનમાં હતા, બરોબર છે. એટલે સાધુને રાજનીતિને કંઈ લેવા દેવા હોય, અને સાધુએ શું એટલે સંન્યાસી સાધુએ બરોબર છે ચૂંટણી લડવી જોઈએ કે નહીં? મારી દ્રષ્ટિએ છે ને લેવા દેવામાં એવું છે કે 100% પહેલું એને જ લેવા દેવા હોવું જોઈએ. કેમ કે રાષ્ટ્ર છે તો ધર્મ છે ને, તો સાધુ માટે રાષ્ટ્રવાદ પ્રથમ છે. તો અત્યારે જે કાંઈ સરકાર આવશે એ આવનારા રાષ્ટ્રનું 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે ને. તો ભારતના ભવિષ્યમાં સંન્યાસીની દખલઅંદાજી ન હોય એવું બને જ નહીં. એટલે હું તો કહું વધારેમાં વધારે લોકોએ લડવું બી જોઈએ, બરોબર છે. પહેલાંની રાજનીતિની અંદર બી આ લોકો દ્રોણથી લઈને બધા હતા જ, અને આજ પણ હોવા જોઈએ. ટિકિટની લાઈનમાં 5 લાગ્યા હોય તો એવું માનું આ વખતે મળે કે ન મળે પણ 10 લાગવા જોઈએ. શું સાધુ સંતોને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા હોવું જોઈએ? મારા મતે તો સાધુને ખાલી ભક્તિ અને પ્રભુની સેવા જ કરવી જોઈએ, કેમ કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. જો સાધુ સંતો પોલિટિક્સમાં જોડાશે
તો પછી એ ધર્મના ઠેકેદારો બની જશે અને બીજા ધર્મને મહત્વ નહીં આપે અને એના કારણે દેશ તાનાશાહ તરફ વધશે અને ક્રાઇમ રેટ વધશે એવું મને લાગે છે. આમ તો રાજકારણમાં ક્રિમિનલ લોકો હોય જ છે. રાજકારણમાં, રાજનીતિમાં નહીં, રાજકારણમાં. બરોબર છે. એનાથી ફાયદો સમાજને, દેશને કે નુકસાન? જો ફાયદો તો ના હોઈ શકે, પણ આપણે એ સમજવું છે કે એનામાં ગુનાહિત પ્રવૃત્તિ શા માટે છે. એટલે ક્રિમિનલ ડઝન્ટ મેટર છે આની અંદર. ખ્યાલ આવ્યો? હવે ભાષણની અંદર એક શબ્દ નાનકડો જો બોલાઈ જાય તો એની અંદર બી કેસ લાગુ થઈ જાય. એના માટે 1% નેગેટિવ પોઈન્ટ જોઈએ, એના 99% સારી અસરને આપણે ખોટી ન કહી શકીએ. એટલે અત્યારે આ ક્રિમિનલ હોવી નોર્મલ બાબત છે, કેમ કે પ્રજાએ આવા નેતા નથી બનાવ્યા, તો એને ગમે છે એવા છે, કેમ કે એ નેતા કોઈ ટપકીને તો નથી આવ્યા ને, બનાવ્યા તો પ્રજાએ છે ને. 100%. હા, એ બાપુ તમારી સાચી વાત. આપણે જ ક્રિમિનલ લોકોને મત આપીએ છીએ, વિજય બનાવીએ છીએ. પણ બાપુ પ્રોબ્લેમ એ જ છે 80% જનતાને તો ખબર જ નથી હોતી કે કયા કેન્ડિડેટ ઉપર કેટલા ક્રિમિનલ ચાર્जेस લાગેલા હોય છે. જેમ કે તમને ખબર છે યોગી ઉપર કેટલા ક્રિમિનલ ચાર્जेस લાગેલા છે, મને ખબર છે ઘણા લોકોને ખબર નહીં હોય. योगी आदित्यनाथ जिनके ऊपर इतने सारे क्रिमिनल केसेस हैं, 3 राइट करवाने के केसेस हैं, 1 अटेम्प्ट टू मर्डर का केस है, 2 राइट करवाने के भी डेडली वेपन के साथ केसेस हैं. वैसे तो मैं अगर इनके सारे चार्जेस पढ़ने बैठ गया तो पूरा 10 मिनट तक चार्जेस ही पढ़ते रह जाऊंगा इनके कैसे कौन कौन से क्रिमिनल केसेस चल रहे हैं इनके ऊपर. तो क्या आपकी शुद्धि की शुरुआत इसी से ही होगी? તો મિત્રો તમને હું એટલું જ કહીશ કે તમે વિચાર કરીને આ વખતે વોટ આપજો. ધર્મના નામે કોઈ દી તમારો કિંમતી મત ના આપતા કોઈને. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરોબર? સારું, તો બાય. હાલો.